ભરૂચની વસંત મિલ ચાલમાં યુવાનને જીવતો સળગાવી દેવાના બનાવનો ભેદ ઉકેલાયો. રૂપિયા આપી લગ્ન કર્યા બાદ યુવતી પરત ન આપતા આ ગુનાને અંજામ આપ્યો હતો. ભરૂચની જૂનીવાડી વિસ્તારમાં 2 દિવસ પૂર્વે પેટ્રોલથી એક વ્યક્તિને જીવતો સળગાવી હત્યાના પ્રયાસના ચકચારી ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ તથા ભરૂચ બી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. 2 દિવસ પૂર્વે ભરૂચની જૂનીવાડી વસંત મિલની ચાલમાં રહેતો કિશન વસાવા ઘરે સૂતો હતો. તે વખતે અજાણ્યો માણસ ઘરના પાછળના ભાગેથી ધસી આવી મારી નાખવાના ઈરાદે શરીર ઉપર પેટ્રોલ છાંટી આગ લગાવી ભાગી ગયો હતો. આ બનાવ સંદર્ભે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન હત્યાની કોશિશની સંલગ્ન કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને ગુનો શોધી કાઢવા પોતપોતાની ટીમ સાથે તાત્કાલિક ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી માહિતી મેળવી ગુનો શોધી કાઢવા અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીનું પગેરું મેળવવા સઘન પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન એલસીબી તથા બી ડિવિઝન પોલીસને સંયુક્ત રીતે હકીકત મળી હતી કે જૂનીવાડી વસંત મિલની ચાલમાં કિશનને પેટ્રોલ છાંટી જીવતો સળગાવનાર આરોપી ભરૂચ નેશનલ હાઈવે પર છે. જેના આધારે તાત્કાલિક ટીમ રવાના કરી આરોપી દિલીપ રમેશભાઈ ઉર્ફ રામજીભાઈ સોલંકી રહેવાસી રાજપાર ગુલાબનગર જામનગરને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. તેમજ પોતે લગ્ન માટે છોકરી જોવા અગાઉ ભરૂચ આવ્યો ત્યારે આ મકાન જોયું હતું. ત્યારબાદ રૂપિયા આપી લગ્ન કર્યા, પરંતુ આરોપીની પત્ની તેને છોડીને જતી રહી હતી. જે બાદ આરોપીએ રૂપિયા પરત માંગતા છોકરીવાળા રૂપિયા પરત આપતા ન હતા, જેથી છોકરી પક્ષવાળાને મારી નાખવાનું મન બનાવી પૂરતી તૈયારી સાથે આવી દરવાજો ખોલનાર કિશન ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દઈ આ ગુનાને અંજામ આપ્યો હતો. ડીવાયએસપી સી.કે. પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજથી 2 દિવસ પહેલા ભરૂચ શહેરના વસંત મિલની ચાલમાં રહેતા એક કિરણ વસાવા નામના 23 વર્ષના યુવક ઉપર એક ઈસમે પેટ્રોલ છાંટીને મોઢે માસ્ક બાંધીને કિશન વસાવાને જીવતો સળગાવી નાખવાની કોશિશ કર્યા બાબતનો ગુનો ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આઈપીસી કલમ 307 મુજબનો ગુનો દાખલ કરેલો. આ આરોપી હતો એ અજાણ્યો યુવક હતો જેને મોઢે માસ્ક બાંધીને કિશન વસાવાને મારી નાખવાની કોશિશ કરી હતી, જીવતો સળગાવી દેવાની. એ ગુનાની ગંભીરતા સમજીને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સ્થાનિક ટીમની સાથે ભરૂચ જિલ્લા એલસીબીની પણ જુદી જુદી ટીમો બનાવીને આરોપીને શોધી કાઢવા માટે તમામ દિશામાં તપાસને આવરી લઈને તમામ પાસાઓ બાબતે તપાસવા માટે જુદી જુદી ટીમો બનાવી માર્ગદર્શન આપીને તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. ભરૂચ એલસીબી ટીમ અને ભરૂચ સ્થાનિક પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને બાતમી આધારે એક ઈસમ ને પકડી લીધેલો અને એ ઈસમ જે છે એની પૂછપરછ કરતા પોતે જ આ ગુનો કરેલો હોવાનું જણાવેલું. આ ઈસમ છે એનું નામ છે દિલીપ રમેશ સોલંકી કે જે જામનગરમાં રહે છે અને એને પૂછતા એણે આ પોતે ગુનો કરેલાની કબૂલાત કરતા ગુનો કરવાના હેતુ બાબતે એને પૂછપરછ કરતા એને એવી હકીકત જણાવેલી કે આજથી 1.5 મહિના પહેલાં એને લગ્ન અર્થે એક યુવતીની શોધખોળ કરતો હતો. તો નડિયાદની એક મહિલા મારફતે અહીંયા ભરૂચની શીલા નામની મહિલા સાથે સંપર્ક થયેલો અને એ લોકો ત્યાં સૌપ્રથમ એક યુવતી નામે કંચનને લઈને જામનગર આવેલા અને એને પસંદ આવતા આ લોકોએ જે શીલા નામની યુવતી કે જે અહીંયા ભરૂચ ખાતે રહે છે અને નડિયાદની મહિલા કે જેમણે આ યુવતી સાથે લગ્ન કરાવવાના હતા કંચન સાથે, એના માટે 1,65,000 આ આરોપી પાસેથી લીધેલા. ત્યારબાદ લગભગ 10 દિવસ સુધી આ જે કંચન છે કે જેના આરોપી સાથે લગ્ન કરાવેલા હતા એ માત્ર 10 દિવસ સુધી જામનગર રહેલી અને પછી પાછી ભરૂચ આવતી રહેલી.
ત્યારબાદ અવારનવાર આરોપી દ્વારા એની પત્નીને બોલાવવા માટે ફોન કરવામાં આવતા એની પત્ની જામનગર પરત નહીં આવેલી. ત્યારબાદ જે લોકોએ આ નડિયાદની મહિલા અને આ જે ભરૂચની શીલા નામની વ્યક્તિ છે એને પણ પૂછપરછ કરીને કહેલું કે ભાઈ આ જે કંચન નામની યુવતી સાથે તમે લોકોએ મારા લગ્ન કરાવ્યા છે અને 1,65,000 રૂપિયા મારી પાસે લીધેલા છે, તે આવતી નથી, તો હવે મને તમે 1,65,000 રૂપિયા પાછા આપો. તો આ બાબતે ચર્ચા કરવા માટે આ જ્યારે આ આરોપી છે એ ભરૂચ આવેલો તે વખતે આ ભોગ બનનાર જે કિશન છે એના ઘરે આ મહિલાઓ એને લઈ ગયેલી. એટલે આ શીલા કે જેને આ આરોપીના લગ્ન કંચન સાથે કરાવ્યા હતા, એ શીલાનું મકાન અને કંચનનું મકાન આ ભોગ બનનાર કિશન જે છે એ મકાનમાં જ રહે છે એમ માનીને અને આ લોકોને ઘરના કોઈ પણ સભ્યને કે જે આ છોકરી પક્ષનો કોઈ પણ સભ્ય જે મળે તો એને મારી નાખવો છે એવો પ્લાન બનાવીને એ આવેલો હતો. અને એને પેટ્રોલ જે છે એ નવસારી એના વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુનાઓ પણ દાખલ થયેલા છે ભૂતકાળમાં. તો પ્રોહિબિશનના ગુનાની મુદતના કામે આ આરોપી છે એ નવસારી ગયેલો હતો અને નવસારીથી પરત ફરતા એણે પ્લાન બનાવેલો કે આજે આ મારી સાથે આ લોકોએ જે છેતરપિંડી કરી છે, મને લગ્નની લાલચ આપીને યુવતી બતાવીને મારી પાસેથી 1,65,000 રૂપિયા લઈ લીધા છે, તો એના ઘરના કોઈ પણ સભ્ય મળે તો એના ઉપર મારે આ રીતે મારે બદલો લેવા માટે કોઈ મળે એને જીવતા સળગાવી નાખવા છે એવું મનોમન નક્કી કરેલું. તો સૌપ્રથમ એને નવસારીના બજારમાં જઈને એસિડ છાંટવા માટેનો પ્લાન બનાવેલો. તો એસિડ લીધેલું, એને એસિડ જે દુકાનેથી લીધું એ એસિડનો એને પોતાના ઉપર એને અજમાવેલું અને ટેસ્ટ કરેલો તો એને એસિડમાં પ્રબળતા નહીં જણાવેલી, એટલે કે એસિડ શરીરને બાળતું હોય એવું નહીં લાગતા એને પછી પેટ્રોલ છાંટીને સળગાવી નાખવાનો પ્લાન કર્યો. તો એણે નવસારીથી પેટ્રોલ એક બોટલમાં ખરીદ્યું અને એ પેટ્રોલ છાંટવા માટે સરળતા રહે એના માટે એક સ્ટીલનો ડબ્બો પણ નવસારીથી ખરીદ્યો. ત્યારબાદ એ પોતે ટ્રેનમાં આવ્યો. પેટ્રોલની બોટલમાંથી એણે સ્ટીલના ડબ્બામાં પેટ્રોલ કન્વર્ટ કર્યું અને પોતાના મોઢે માસ્ક બાંધીને આ ભોગ બનનાર છે એના ઘરે ગયેલો. ભોગ બનનાર ઘરમાં સૂતો હતો અને દરવાજો ઘરનો બંધ હતો. તો આરોપીએ ઘરનો દરવાજો ખટખટાવ્યો અને જેવો ભોગ બનનાર કિશન વસાવાએ દરવાજો ખોલ્યો, કંઈ પણ પૂછ્યા વગર એના ઉપર દબાવવાનું પેટ્રોલ છાંટી દીધું અને એને સળગાવીને માસ્ક મોઢે એમના એમ રાખીને એ ભાગી ગયેલો. આ રીતની હકીકત આરોપીએ તપાસ દરમિયાન જણાવેલી છે. તો આ કામે આરોપીની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ધરપકડ કરવામાં આવેલી છે. વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે. વધુ પુરાવા માટે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.